જય દ્વારકાધીશ મિત્રો. શિવાની લગ્ન બાદ 6 મહિને પહેલીવાર પિયર રહેવા આવેલી. આમ તો સાસરું રાજકોટથી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું, પણ શિવાની નોકરી બેંગ્લોર. લગ્ન બાદ રિસેપ્શન પતાવી બેઉ હનીમૂન માટે ઉપડી ગયેલા અને પાછા આવી શિવાની પગફેરાની વિધિ માટે એક દિવસ પૂરતું પિયર આવેલી અને તરત જ નવયુગલ બેંગ્લોર માટે રવાના થઈ ગયેલું. હાલ થયેલા લગ્ન, નવા દિવસો, નવું ઘર, નવું શહેર, નવો માહોલ, બધું સેટ કરતાં કયાંક દિવસો પસાર થઈ ગયા અને શિવાની સવારે વહેલી ફ્લાઇટથી રાજકોટ પહોંચી. દીકરી લગ્ન બાદ પહેલીવાર ઘરે આવી રહેલી. મમ્મી પપ્પા, દાદા દાદી બધાયના ચહેરા હરખથી ઝલકાઈ રહેલા. શિવાનીના રૂમની સાફ સફાઈ થઈ ગયેલી. એના બેડરૂમ પર એની ગમતી પ્રિન્સીસવાળી ચાદર પથરાઈ ગયેલી. શિવાનીને ભાવતા બધા નાસ્તા બનાવીને ડબ્બામાં ભરાઈ ગયેલા. દાદીએ પોતાના હાથે શિવાનીના પ્રિય મગસરાના લાડુ, મેથીના વડા અને 7 પડી પૂરી બનાવેલી. એના ગમતા પુસ્તકો એના ટ્રસ્ટેડ ટેબલ પર મુકાઈ ગયેલ. સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા એના સપોર્ટર શૂ રેકમાં ગોઠવાઈ ગયેલા. એના ઇસ્ત્રી થયેલા કપડાં ફરી ઇસ્ત્રી કરાવવા મંદાબહેને તેના વોર્ડરોબમાં મૂકી દીધેલા. એના ટેડી બેર પણ કબાટમાંથી નીકળી એના બેડ પર બેસી ગયેલા. ભાઈ તો બેનને મળવા એટલો ઉતાવળો થયેલો કે ફ્લાઇટ પહોંચવાના 1 કલાક પહેલાંથી એરપોર્ટ જઈને બેસી ગયેલો. શિવાનીના ઘરમાં આવતાની સાથે જ આખેય ઘરમાં ખુશીઓની લહેરકી ફરી વળી. વહાલ સોય દીકરીને લાંબા સમય બાદ જોતાં જ મંદાબેન અને દાદીની આંખો તેમજ મન બંને ભીના થઈ ગયા. સામે દીકરી પણ 23 વર્ષ રહેલી એ ઘરને જોતા ગળગળી થઈ ગઈ. શિવાનીની આંખો પણ ઉભરાઈ આવી. પછી તો ઘર કેવું છે શિવમ? કુમારનો સ્વભાવ કેવો છે? તને ફાવી ગયું? અજાણ્યા શહેરમાં કોઈ તકલીફ તો નથી ને? તું તો ફોન પણ નથી કરતી. હવે અમને તો સાવ ભૂલી જ ગઈ છે હો. ડાઇનિંગ ટેબલ પર ચા નાસ્તા સાથે આવા સવાલો અને ફરિયાદો શરૂ થયા. મંદાબેનને ઊભા થતાં જોઈ શિવાની બોલી, મમ્મી ક્યાં જાય છે? બેસને થોડી વાર. મંદાબેન ડાઇનિંગ ટેબલ પર પડેલી ખાલી પ્લેટો લેતા બોલ્યા, ના ના હો, મારે રસોડામાં ઘણું કામ છે. આજે તારી ભાવતી બધી રસોઈ બનાવવી છે. અરે મમ્મી, હું હજી 15 દિવસ રોકાવાની છું. અહીંયા તારી સાથે બધું આજે જ બનાવીને ખવડાવી દઈશ કે શું? હું એ જ કહું છું કે હજી 15 દિવસ છે, તે પછી નિરાતે વાતો કરીશું. કહેતા મંદાબહેન રસોડા તરફ ચાલ્યા. આ મમ્મી પણ ને હજીએ એવી ને એવી જ છે. અરે જવા દે તારી માને, તું અહીંયા આવ, બેસ મારી પાસે, આપણે બે નિરાતે વાતો કરીએ. આમે 6 મહિનાની વાતો ભેગી થઈ છે. કહેતા દાદીએ શિવાનીનો હાથ પકડી પાસે બેસાડી અને પછી તો બેયની વાતોની એક્સપ્રેસ ગાડી ચાલી પડી. અરે સારિકા, તું અત્યારે? સારિકા ફોઈને દરવાજે જોતા દાદા સરપ્રાઈઝ થઈ છાપું મૂકી ઊભા થઈ કહેવા લાગ્યા, સારિકા બેટા આવ આવ. દાદી પણ તેમની તરફ જોતા બોલ્યા, શું વાત છે? આજે તો બંને દીકરીઓ ઘરે આવી છે. મારી ખૂબ ગમી તારી સરપ્રાઈઝ. કહીને દાદાએ સારિકા ફોઈના માથે હાથ મૂક્યો. અરે પપ્પા,
આ બધો પ્લાન આપણી શિવનો છે. એને મને બેંગ્લોરથી જ ફોન કરીને કહી દીધેલું. હા, અને ફોઈએ પહેલાં ના પણ પાડેલી, પણ પછી મેં એમને મનાવી લીધા, કહી શિવાની ફોઈને વળગી પડે. અરે ગાંડી, બાપના ઘરના દરવાજા તો દીકરી માટે હંમેશા ખુલ્લા જ હોય. ઘરે આવવા ક્યારેય ના કહેવાની જ ન હોય. દાદીએ એમને પાસે બેસાડતા કહ્યું. એ જ તો દાદી, તમે જ કહો હવે, પાછી હું બેંગ્લોરથી ક્યારે પાછી આવવાની? અને ક્યારેય તમને બધાને મળી શકત, એટલે મેં ફોઈને થોડા દિવસ અહીંયા જ રહેવા બોલાવી લીધા. ખૂબ સારું કર્યું, તે કહેતા દાદાએ ફરી હાથમાં છાપું લીધું. ફોઈ, તમે બેસો, હું પાણી લાવું, કહેતી શિવાની રસોડા તરફ દોરાઈ ગઈ. ફ્રીજમાંથી પાણીની બોટલ લેતા માને કહ્યું, મમ્મી, સારિકા ફોઈ આવ્યા છે મારી સાથે રહેવા. શિવાનીએ બધાને પાણી પીવડાવ્યું અને પાછા બધા વાતોએ વળગ્યા. શિવાનીના ઘરે આવ્યાનો ઉત્સાહ સારિકા ફોઈના આવવાથી દાદા દાદીના ચહેરા પર બમણો થયેલો દેખાઈ રહેલો. લગભગ અડધો કલાક પસાર થઈ ગયેલો, પણ માં હજી કેમ સારિકા ફોઈને મળવા બહાર ન આવી? કંઈ થયું તો નહીં હોય ને? શિવાની વિચારતી ઊભી થઈ. ફરી રસોડામાં ચાલી. માં લોટ બાંધી રહી હતી. મમ્મી, ફોઈ ક્યારના આવીને બેઠા છે, તું આવી નહીં એમને મળવા? અરે, તે ગામમાં જ છે, તે હાલતા ને ચાલતા દોડ્યા આવે છે, એમના આવવાની વળી કયા નવાઈ છે? મમ્મીનો આવો ઉદ્રતાળવાળો જવાબ સાંભળી શિવાનીને જરા આંચકો લાગ્યો. એ ડઘાઈ ગયેલા ચહેરે રસોડાની બહાર નીકળી, પણ બાર શાખે સહેજ રોકાઈ. સારિકા ફોઈ દરવાજાની આડે ઊભા રહી સાંભળી રહેલ. કદાચ અંદર જતા હતા મમ્મીને મળવા, પણ આવું સાંભળી પગ ત્યાં જ રોકાઈ ગયા હશે એવું શિવાનીને લાગ્યું. બંનેની આંખો એક થઈ અને બંનેએ શ્રીમતની આપ લે કરી. જાણે અપમાનનું એક બિંદુ ગળે ઉતરી જઈ. એ ભારે હૃદયે સહેજ મલકાયા અને મમ્મી તરફ ગયા. ભાભી, કેમ છો? બહુ કામમાં લાગો છો? લાવો, ચાલો, હું આવી ગઈ છું, હવે તમને મદદ કરાવું. શિવાની દરવાજેથી જોઈ રહેલી. મમ્મીએ ઊંચું જોયા વિના જ જવાબ આપ્યો. આ લોકો ટાણું કટાણું જોયા વિના વારંવાર હાલ્યા જ આવે છે. તે વાસ્તવિકતારી ઘરમાં મજામાં કયાંથી હોય? ફોઈના ચહેરાનો રંગ ઉડી ગયો. અરે લાવો ને, હું પણ મદદ કરાવું. આજે તમે થોડો આરામ કરો. ફોઈએ ચહેરા પર સ્વસ્થતા જળવવાનો પ્રયાસ કરતા ફરી કહ્યું. ના રે ના, આજે કયા વળી કઈ નવાઈનું છે? આ તો રોજનું થયું. તમારે બાપને ઘેર આવ્યા છો તે આરામ કરો. મારા નસીબ કયા તમારા જેવા છે કે રોજ ચાલતા પડીએ પિયરને ભાભીઓ પાસે સેવા કરાવીએ. માન કોરી રાખેલી આંખો પાંપણોના કિનારા સુધી ભીંજાઈ ગઈ. કદાચ હવે એ વધુ કાંઈ બોલી શકે એમ નહોતા. એ નીચે નજરે રસોડાની બહાર નીકળી ગયા. જમતી વેળાએ પણ મમ્મીએ ફોઈને પીરસતી વખતે ખાસ આગ્રહ ન કર્યો. પરિસ્થિતિનો તણ પામી ગયા હોય એમ મૂંગા મોઢે શાંતિથી બપોરનું ભોજન લીધું અને વાતાવરણને હળવું કરવા પ્રયત્ન કરતા ફોઈએ વાત શરૂ કરી. મમ્મી, નાનકાનું શું સમાચાર છે? એ મજામાં? અને ટેબલ પરથી વસ્તુ લેતી વખતે પણ મમ્મી બોલવા લાગી.
મજામાં જ હોય ને? દિયર દેરાણી કેવા લહેરથી રહે છે, કેનેડામાં છે, એમને કોઈ ચિંતા? આ વારંવાર બધા આવી જાય છે, તે અમારાથી હવે કોઈની વેઠ નથી થતી. બધાનું મારે જ કરવાનું, મને નથી પરવડતું હવે. ફોઈ ચૂપચાપ નીચું જોઈ ગયેલા. શિવાનીને આ બધું જ મનમાં ખટકી રહેલું. એને જેમ તેમ કરી બપોર પસાર કરી. સાંજે ચા માટે બધા પાછા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા અને ફોઈને રૂમમાંથી પોતાનો થેલો લઈને બહાર આવેલા જોઈ અમે બધાએ ઊભા થઈ ગયા. ફોઈ, થેલો કેમ લીધો? મેં આશ્ચર્યથી એમની સામે જોઈ પૂછ્યું. હું ઘરે જઈ રહી છું. અરે, પણ તમે તો 2-3 દિવસ રોકાવાના હતા ને મારી સાથે. આમ અચાનક જવાની શું જરૂર છે? બેટા, ઘણા વર્ષો રોકાઈ, હવે કેટલું રોકાવાનું? એ મન સ્વરે આટલું જ કહી શક્યા. અરે ના ફોઈ, હજી તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી. અને તમે આમ શિવાનીને વચ્ચે અટકાવતા. દાદીએ કહ્યું. બેટા શિવુ, જવા દે એને, સારિકાને રોકીશ નહીં. દાદીના ગળામાં બાજેલા ડુમાને એમના અવાજમાં ઘડી શકાતું હતું. રોકી રાખેલું આંસુ ફોઈની આંખોમાંથી જગ્યા કરી વહી નીકળ્યું. માત્ર આવજો કહી ફોઈ ઘરની બહાર નીકળી ગયા. દાદી આંખો લૂછતા પોતાના રૂમમાં ચાલ્યા ગયા. શિવાનીના મનમાં દુઃખની આંધી ઉમટી પડી. સવારે ઘરે આવ્યાનો ઉત્સાહ સાંજ થતાં સુધીમાં સાવ ખરી પડેલો. એ સારિકા ફોઈને ભીની આંખે ઘર છોડી જતા જોઈ જ રહી. શિવાનીને કંયાય કળ નહોતી વળતી. આજે મનને કંયાય ચેન નહોતું પડતું. સાંજનું ડિનર પણ એને મૂંગા મોઢે નામ પૂરતું જ લીધું. ભાઈ સાથે પણ કોઈ મસ્તી ના કરી અને પોતાના રૂમમાં પૂરાઈ ગઈ. એને આખી રાત સારિકા ફોઈના જ વિચારો આવતા રહ્યા અને સાથે સાથે પોતે બનાવેલા સરપ્રાઈઝ પ્લાન માટે પણ અફસોસ થવા લાગ્યો કે જો મેં એમને બોલાવ્યા જ ન હોત તો કદાચ ફોઈ આટલા દુઃખી ન થયા હોત. મમ્મીના વર્તન માટે એને પારાવાર દુઃખ થઈ રહેલું કે મમ્મીએ ફોઈ સાથે આવું શું કામ કર્યું. દાદીનો દુઃખી ચહેરો એને અંદર અંદર ખૂબ પીડિત કરી રહેલો. એ વિચારતી રહી કે દીકરો ઘરડો થાય તો એ ઘરે પાછા આવતા ક્યારેય વિચારતો હશે કે ઘરે જાવું કે ના જાવું? તો દીકરી પરણીને જાય પછી એને મા બાપના ઘરે આવવા આટલું વિચારવાનું? જેમ દીકરો મોટો થાય એમ દીકરી પણ તો 22-25 વર્ષ એ ઘરમાં રહી મોટી થાય છે. તો લગ્ન બાદ એના હક શું કામ ફરી જાય છે? શા માટે એ એનું ઘર નથી રહેતું જ્યાં એની બાળપણની મીઠી યાદો સચવેલી હોય? એવા ઘરે એ એની ઈચ્છા મુજબ ન આવી શકે, એને મન હોય એટલા દિવસ ન રહી શકે. લગ્ન બાદ અમુક ઉંમરે ઘરે આવતી દીકરી શું માત્ર એક બોજ બની રહે છે? એ કેમ ભૂલી જવામાં આવે કે એ પણ તો આ ઘરનું એક સંતાન છે? સારિકા ફોઈની વિદાયે શિવાનીના મનમાં કેટલાય સવાલોને જન્મ આપેલો. વારંવાર આંખ સામે તરવરી ઉઠતો ફોઈનો આંસુવાળો ચહેરો એના નખશીખ રૂવાડા ઊભા કરી દેતો. એને ફરી ઘડિયાળમાં જોયું. 6 વાગી ચૂકેલા. એ બેડ પરથી ઉઠી બારીમાં ઊભી રહી. ના જાણે મનમાં શું સૂઝ્યું કે ફ્રેશ થઈ એ રસોડામાં પહોંચી. થોડી વારે વાસણો ખખડવાનો અવાજ સાંભળતા મંદાબહેન રસોડા તરફ દોડી આવ્યા. પણ અંદરનું દ્રશ્ય જોતાં જ એમના પગ ઉંબરે અટકી ગયા.
કપાળ પર આશ્રયની 3 રેખાઓ દોરાઈ ગઈ. 9 વાગ્યા પહેલાં ન ઉઠતી અને રસોડામાં ભાગ્યે જ પગ મૂકતી શિવાની આજે સવારના પહોરમાં ચા નાસ્તો બનાવી રહેલી. અરે શિવુ, આ શું? આટલા વહેલા ઉઠવાની શું જરૂર હતી? અને આ બધું હું કરું છું ને? તું આરામ કર, જા. શિવાનીના હાથમાં રહેલી સાણસી લેતા બોલવા લાગ્યા. ના મમ્મી, પ્લીઝ મને કરવા દે. શિવાની સાણસી પરની પકડ મજબૂત કરતા બોલી અને બધાને ચા નાસ્તો પીરસવા લાગી. એ પછી પણ શિવાનીએ રસોઈમાં ઘણી ખરી મદદ કરી અને ઘરમાં ઝાપટ ઝૂપટ કરવા લાગી. ઘર વ્યવસ્થિત ગોઠવવા લાગી. બેટા શિવુ, આ બધું શું કરે છે? તું થોડા દિવસ આવી છે તે આરામ કરને, મંદા બહેને કહ્યું. પણ શિવાનીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું. મંદાબેનને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. દાદી પણ શિવાનીના વર્તનમાં આવેલો ફેરફાર જોઈ રહેલા. બપોરે જમવાનો સમય થયો ને શિવાની નાહી ધોઈ તૈયાર થઈ પોતાની બેગ લઈ બહાર આવી. એને જોતા જ દાદી ઊભા થઈ ગયા. બેટા, કેમ બેગ કાઢી ક્યાં જાય છે? મંદા બહેન પણ પ્રશાંત નજરે એને જોઈ રહ્યા. બેંગ્લોર પાછી જાઉં છું દાદી. 2 વાગ્યાની ફ્લાઇટ છે. શિવમે મારી ટિકિટ કરાવી દીધી છે. અરે પણ આમ અચાનક? તું તો 15 દિવસ રહેવાની હતી ને? ઘરે કાંઈ થયું છે? શિવમ કુમાર તો મજામાં છે ને? મંદા બહેને એકી સમાટ સવાલો પૂછી લીધા. ના મમ્મી, એવું કાંઈ થયું નથી. હું મારી મરજીથી, મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું. શું થયું છે તને? શિવુ, આજે સવારની તું કાંઈ બોલતી નથી, કામ કર્યા કરે છે અને અત્યારે પાછી જઈ રહી છે? પૂછું છું તો કંઈ કહેતી પણ નથી. અમારા મન પર શું વીતશે એની તને કોઈ ચિંતા છે? મંદા બહેનની આંખોમાંથી આંસુ નીકળી રહેલા. એ દબાયેલા અવાજે બોલી રહેલા. શિવાની અમને જોઈ રહેલી. શિવાની એમની પાસે જઈ એમના ખંભે હાથ મૂક્યો અને ધીરજથી બોલી, મમ્મી, તારી ચિંતા છે એટલે જ જઈ રહી છું. મંદા બહેનને કંઈ સમજાયું નહીં. એ પ્રશ્નાર્થ ભરી આંખે શિવાની તરફ જોવા લાગ્યા. હા મમ્મી, તારી ચિંતા છે મને એટલે જ જઈ રહી છું. અત્યારથી આદત પાડી રહી છું. પિતાના ઘરે ઓછું રોકાવાની હું જાણું છું. માં કે તું મને ખૂબ વહાલ કરે છે, પણ દીકરીના પાનેતરનો છેડો જે દિવસે એક પારકા ખેસ સાથે બંધાય છે ત્યારે એના બાપના ઘરના બધા હક સાથેના છેડા છૂટી જાય છે. ત્યારબાદ દીકરી એક મહેમાન અને થોડી ઉંમર બાદ એક બોજ બનીને રહી જતી હોય છે. મારો ભાઈ પરણશે આપણા ઘરમાં. જ્યારે ભાભી આવશે હું રહેવા આવીશ. પણ એક જ દિવસમાં મારે ઘર છોડીને પોતાના ઘેર ચાલ્યા જવું પડશે. જેમ ગઈકાલે સારિકા ફોઈ ગયા રડતા ચહેરે અને દાદી બધો સમય રડતા રહ્યા. મમ્મી, આપણે એકબીજાને ખૂબ વહાલ કરીએ છીએ અને આમ એકબીજાને રડતા નહીં જોઈ શકીએ. એટલે હું અત્યારથી જ ઘરની માયા ઓછી કરી રહી છું. પોતાના ઘરે જઈ રહી છું. એ વાત સ્વીકારવાની કોશિશ કરું છું. હવે મારો આ ઘર પર કોઈ જ અધિકાર નથી. માં, દાદી અને દીકરી ત્રણેયની આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો. મંદા બહેનને દીકરીની વાત અને પોતાની ભૂલ સમજાઈ ગઈ. ત્રણેય એકબીજાને ભેટીને છૂટા મોઢે રડી પડ્યા. મંદા બહેને પોતાનાથી થયેલ ભૂલનો
પારાવાર પસ્તાવો થયો. એમને દાદા દાદીની સામે કરગરી માફી માગી, તેમજ તરત જ સારિકા ફોઈને ફોન કરી માફી માગી. તેમને ભાવથી આમંત્રણ આપી ફરી ઘરે બોલાવ્યા. દાદા દાદીએ શિવાનીને રોકી લીધી અને વહાલથી ચૂમી ભરી ગળે લગાડી. શિવાનીનું ખળભળી રહેલું મન શાંત થયું અને નખ શીખ રૂવાડે ઠંડક પ્રસરી. દાદી, મમ્મી અને સારિકા ફોઈના ખળખળાટ હસતા ખીલેલા ચહેરા જાણે શિવાનીના મસ્તિષ્કમાં ધુમરાઈ રહેલા. સારિકા ફોઈના ભીની આંખોવાળા ચહેરાની છાપ મિટાવી રહેલા. ના બંગલા, ના ગાડી, ના તમારી મિલકતમાં ભાગ લેવા બસ હું કદીક આવું છું ઘરે. મારા વીતેલા બાળપણની એ યાદ લેવા અડધું જીવન મારું મેં પણ વિતાવ્યું છે. અહીંયા હજી એ સતાવે છે મને એ સંભારણા મારી ઢીંગલી. હિંચકા આ આંગણા અને તમે બધા જોવો જ્યારે અમને ડેલીએ તમારી બસ ચાહું છું હું, માત્ર હેત તમારું. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.